નંદેશ્રીની દીપક નાઇટ્રાઇટ જે આ કંપની છે તેનો જોબ ફરી એકવાર અનગઢ રોડ ઉપર અટક્યો છે। નંદેશ્રીની દીપક નાઇટ્રાઇટ કંપનીનો ભારદારી જોબ અનગઢ રોડ ઉપર અટક્યો હોય ત્યારે કોઈપણ પ્રકારની સલામતી કે પરવાનગી વગર નીકળતા જ ભારદારી વાહન અટક્યો છે। ગેરકાયદેસર રીતે ગામડાના રોડ ઉપરથી પસાર થતા વાહન અટકાવવામાં આવે છે ત્યારે જવાબદાર વિભાગોના આંખ આડા કાન ગામડાના લોકોને અવરજવરમાં ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ રહી છે ત્યારે એક અકસ્માતનો ડર પણ સતાવી રહ્યો છે। મહારાષ્ટ્રથી નંદેશ્રી જીઆઈડીસીની દીપક નાઇટ્રાઇટ કંપનીમાં ટ્રેલર વાહન મારફતે મોટા ભારદારી જોબ આવી રહ્યા હોય છે ત્યારે આ જોબ સીધો હાઈવે ઉપરથી અમુક લોકો સેટિંગ કરીને રણોલી રેલવે બ્રિજ પરથી પસાર થતા હોય છે તેને ધનોરા ગામ પાસે લાવવામાં આવતા હોય છે। ધનોરાથી જ રામપુરા રામગઢ થઈને સીધો નંદેશ્રી જીઆઈડીસીથી દીપક નાઇટ્રાઇટ કંપનીમાં લઈ જવામાં આવતો હોય છે ત્યારે આ ભારદારી જોબ કોઈપણ પ્રકારની પરવાનગી વગર ગેરકાયદેસર રીતે ગામડાઓના સિંગલ પટ્ટી રોડ પરથી પસાર કરવામાં આવી રહ્યો છે। આ વાહન રામપુરા ગામ પહેલા જ રસ્તા વચ્ચે 3 ફેઝ ઇલેક્ટ્રિક લાઇન પણ પસાર થતી હોવાને કારણે અટક્યો છે। રાત્રિના સમયે જ રોડ ઉપરથી પસાર થતા વાહનોને અડચણરૂપ બન્યું છે। ભારદારી વાહનો ગામડામાંથી પસાર કરવામાં આવતા ઘણી પરવાનગી લેવી પડતી હોય છે પરંતુ પરવાનગી લીધા વગર જ સ્થાનિક રહીશો અને રાહદારીઓના જીવના જોખમે આ ભારદારી જોબનું ટ્રેલર અહીંયાથી પસાર કરવામાં આવી રહ્યું છે। વારંવાર બેફામ નીકળતા ભારદારી વાહનો ઉપર તંત્ર ક્યારે રોક લગાવશે તે હવે જોવું રહ્યું।